વોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા બે શખ્સોની વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદીને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવ્યો હતો અને તે વોટ્સએપની પ્રોફાઇલ જોતા તે પ્રોફાઇલમાં તેઓ જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિકનો ફોટો મૂકેલો હતો અને તે કંપનીના માલિક ગવર્મેન્ટ અધિકારી સાથે મિટિંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને એક બેંક ખાતા નંબર મોકલ્યો હતો અને તે બેંક ખાતામાં 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીઓમાં હાર્દિક ઉર્ફે રવિ રાજેશભાઈ પરમાર ઉંમર વર્ષ 26 રહેવાસી રૈયા ગામની બાજુમાં લાઇટ હાઉસ બિલ્ડિંગ નંબર 11 રાજકોટ અને નવાઝ ફારૂકભાઈ બુખારી ઉંમર વર્ષ 26 રહેવાસી જામનગર રોડ રાજકોટની ટ્રાન્સફર વોરંટને આધારે રાજકોટ જેલમાંથી કસ્ટડી મેળવીને ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 38/24 એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં અંકુર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે એમના ફોટોનો મિસયુઝ થઈને એમના ફોટો યુઝ કરીને એમના એકાઉન્ટન્ટને એક મેસેજ કરવામાં આવેલ, જેમાં એમને એક એકાઉન્ટ આપવામાં આવેલ અને એકાઉન્ટમાં 69 લાખ રૂપિયા ભરાવવામાં આવેલ. જે બાબતે તપાસ કરતા અગાઉ આ જ કેસમાં 3 આરોપીઓ પકડાઈ ગયેલ છે અને જે બાબતે વધુ તપાસ કરતા 2 આરોપીઓ જેનું નામ છે હાર્દિક પરમાર અને નવાઝ બુખારી, તેમની એરેસ્ટ ટ્રાન્સફર વોરંટથી એમની ધરપકડ કરવામાં આવી છે. એમનો મુખ્યત્વે રોલ જે એકાઉન્ટમાં જે ફર્સ્ટ લેયરમાં 69 લાખ રૂપિયા ગયા છે, 69 લાખ રૂપિયા, તે વિવિધ સેકન્ડ લેયરમાં 9 એકાઉન્ટ છે, તેમાં પૈસા જમા કરવામાં આવેલ. આરોપીઓનો રોલ એ પ્રકારે છે કે તેઓ અલગ અલગ માણસો પાસેથી વિવિધ બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમની પાસેથી પોસ્ટ ડેટેડ ચેક્સ મેળવી લેતા હતા અને તે ચેક પર જ્યારે પણ આવા સાયબર ફ્રોડના પૈસા જમા થાય ત્યારે તે પૈસા મેળવીને તેને એટીએમના માધ્યમથી અથવા તો ચેક વિથડ્રોલથી પૈસા મેળવીને એમના સાગરીતોને પહોંચાડતા હતા. બેઝિકલી એમની એમો એ પ્રકારે હતી કે તેઓ આવા મેસેજીસ ઓપન સોર્સમાં કોઈ પણ કંપનીના માલિક છે તો એમના ફોટોઝ મળી જતા હોય છે, તો એમની પ્રોફાઇલિંગ કરીને એ ફોટોઝને તેઓ આગળ મોકલતા હતા અને આવા 100માંથી 5-6 લોકો એમની ઝાંસામાં આવી જઈને આ રીતે એમનો ફ્રોડ થતો હતો. વોટ્સએપનું ડીપી જે છે, જે એમના માલિક છે એનું સેમ ટુ સેમ રાખશે અને જે પણ ઓફિશિયલ કન્વર્ઝેશન એમની થતી હોય છે તો ઇંગ્લિશમાં એમને મોકલતા હોય છે કે આ પ્રકારે આ ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની આટલા રૂપિયા પહોંચાડવાના છે. તો એ પ્રકારે આ કેસમાં એમને 69 લાખ રૂપિયા જમા કરવા માટે એક એકાઉન્ટ આપેલું, જેમાં એકાઉન્ટન્ટ દ્વારા એટલા રૂપિયા જમા કરવામાં આવે. પૂછપરછમાં એ બહાર આવ્યું છે કે આમાં જે સેકન્ડ લેયરમાં જે એકાઉન્ટ છે તે મુખ્યત્વે ગુજરાતના છે અને તે આ જ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ થઈ છે અને જેની લિંક દુબઈ સુધી પણ છે તે બાબતે વધુ તપાસ જારી છે. આ કેસમાં આપણને 25થી પણ વધુ એકાઉન્ટ્સ મળ્યા છે અને જે આરોપીઓ છે તે તેમની ધરપકડ વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ પણ થયેલી છે, જેમાં આ 2 આરોપી છે આપણે રાજકોટથી ટ્રાન્સફર વોરંટથી મળ્યા હતા. એટલે આમાં વધુ તપાસ જારી છે અને વધુ કેસીસ સોલ્વ થવાની સંભાવના છે. એમની ધરપકડ થયેલી રાજકોટ ખાતે અને ટ્રાન્સફર વોરંટથી આપણે એમની મેળવીને અહીંયા ધરપકડ